હા પણ ભાવેશ, હા બોલ. યાર આપણે ચેક ડેમ હોય ને નાવા જઈએ. હવે સાનું મનું ઘરમાં નાવાનું કરને. અત્યારે બધા ડેમ ઓવરફ્લો થાય ખબર નહીં. તારા નાવામાં નાવામાં છે કે એવી પરિસ્થિતિ ના થાય કે બધા સગા સંબંધીને આપણા ઘરે નાવા આવવું પડે. હોશિયારી મારે અહીં તો નાતા ચોર આવે ત્રણ દાડા સુધી. ભાવેશ, તમે નાની નાની વાતમાં ખોટું કેમ લગાડો? ચાણે લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે ગયા. એટલે ઘોડીમાં પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરીને ખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા, પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ તો આપણે જ વાપરવાનું હોય ને તાણે. આગળ આગળ હું વિચારવાનું બહુ તાણે. થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ, તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું શું કે આ રહ્યું મકાન રહ્યું એમાં છોડીને નામે કરી દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારે પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને પડો. ભાવેશ, તમને એવું નહીં થતું કે આ રહી મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે, તો એના વખાણ કરું કોઈક દિવસ. આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા, અને તો હપુચું નહીં બનાવતા, તો એમના હે ને તણી હે ને બાલ જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનું. અલા ભોંડો, તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો, અને અમે તમારું સારું વિચારીએ છીએ, અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ. આમ તમારે તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારે શાંતિ થઈ જાય. જો જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જો ને જો બોલો તમે. હોશિયારી મારે છે. અલ્યા પરા બૈરાનો અવતાસ બધો તમારે હશે. મારી બાયડી તો રે ને તને તું કહેવાય ને કે મેં ગયા જન્મમાં કોઈ હારા પૂન કર્યા છે, તાણે મને આવી બાયડી મળી છે. હા, આખા ચોખા પૂજ્યા છે મેં, બોલ. તાણે જઈને આવી બાયડી મળી છે. તમારે બધાના બૈરાનો ત્રાસ છે, મારા હારો અમારે કોઈ નહીં. હા, તમે આજ બહાર જાઓ, તમે ફરવા જવાનું હોય તો તમે તમારા બૈરાને કેટલું કગરવું પડે. તમારે કગરો વસ્તુ લઈ આલો, એને પિક્ચર જોવા લઈ જાઓ, તાણે તમને જવા દે કગરી. મારી બાયડીએ આજ લગ્નને 21 વર્ષ થયા, મને સામેથી એમ કે તમે તમારા ભાઈબંધો જોડે એકલા ફરવા જતા હોય તો એન્જોય કરતા હોય તો લાઈફને. હા, તાણે શું મારી બાયડીની તો વાત જ ના થાય. તું તમારે બધાને હોટલમાં ખાવા જવું હોય ને તો તમારે કગરવું પડે. તમારી બાયડી એવું કે હું સારું ખાવાનું નહીં બનાવતી. મારી બાયડી ઘરે જ હોટલ કરતા 4 ગણું સારું ખાવાનું બનાવે ને એક ડીશ એવી નહીં કે જે એને બનાવતા ના આવડતું હોય. અને ટેસ્ટ એટલે આંગળા ચાટી જાય માણસ. અને તો ઉપરથી કે હે તમારા ભાઈબંધોને ઘરે લઈને આવો. તું મને લઈ જઈએ કે તારી બાયડીને પૂછવું પડે 70 વખત કે ભાવન ખાવા લાવું નકર તમે ધોકે મારે બુડા. હા, અને તમે ગલ્લે બેઠા હોય તો તમને ફોન આવવા માંડે ને રાતે કે 10 વાગ્યા ઘરે મરજો નકે ટાંકા ભાગી નાખીશ. મારી બાયડીએ આ સુધી મને કોઈ દાડો રાતે કે ગમે ત્યાં હું બહાર જોઉં તો મને કોઈ દાડો ફોન નહીં કર્યો. હા, અને શોખ નામની તો કોઈ વસ્તુ જ નહીં. આજે 21 વર્ષ થઈ ગયા પણ મારા મોબાઈલને ચેક કરવાનું તો દૂર, એને મારા મોબાઈલને અડી નહીં. બોલ. હા, અને પાછી તો બીજી શું વાત કરું? હા, પછી શું વાત કરવાની? જોઈને મેં તમને 4 દિવસથી એક પત્તું લખીને આપ્યું હોય તો તમે યાદ કરીને તમારા ભાઈબંધ જોડે એટલું નહીં બોલી શકતા. એટલે પરા હું તને ઘડી કરીને ફોન કરું. હા, શું મોઢું થાય છે? સાચું બોલવાનું હોય ને તો માણસ બે ધડક બોલે, એને યાદ ના રાખવું પડે. આ બધું તમારી જો ખોટું બોલાવવા આવે. હવે તમને તો જબરું ખોટું લાગે છે, અને મારું તો 20 વર્ષ જૂનું હોય તો તમને બધું યાદ આવે છે અંદરથી, અને આ એટલું યાદ ના રહ્યું તમને. પણ મોઢું સાચું હોય તો અંદરથી આવે. આ તો બધું યાદ રાખો કેટલું હોય ત્યાં આટલું બધું લખી નાખ્યું હોય. તો શું થઈ ગયું? તે લખી આપ્યું હોય તો લખી આપ્યું. આટલું બોલી નહીં શકતા તમે. આટલું બોલ મારે ખોટું બોલવાનું. ભાઈબંધો જોડે ખાવાનું તું પોદરા જેવું બનાવે. મને છે બહાર નહીં જવા દેતી. મને આમ છે જેલનો કેદી હોય ને એવી રીતે પૂરી રાખે 21 વર્ષથી. એ ભગવાન, તમે તો જો પાડો ઊંચા એવું કરું હાવ પણ એવું જ કરે ને. ચિયા દાડે મને ભાઈબંધ સંગાત એકલો ફરવા દેવા દીધો. અલા તમે એ વાત સાચી છે કે તમે બહાર જાવ તો પછી 2 દાડાનું કર, 5 દાડે આવો પછી તાણે. તો કોક દાડો જવા દે તો ખબર પડે ને કે 2 દાડાના 5 દાડા કરે નહીં જવાનું. આયા મોટા તે જવા દે. આવો બધા જોડે ફોન કરાવડાવ. કઈ જવાનું નહીં, ઘરે જ રહેવાનું. શું વળી તાણ